રાજ્યમાં આગ ઝરતી ગરમીથી હાહાકાર મચ્યો છે। અમદાવાદમાં પારો 45 ડિગ્રીની નજીક પહોંચ્યો। અમદાવાદ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચ્યું છે। રાજ્યના 11 જેટલા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે। હજુ આગામી 48 કલાક કાળઝાળ ગરમીની શક્યતા છે। હવામાન વિભાગ દ્વારા હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે। અમદાવાદ હોય, પાટણ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ તમામ જગ્યાએ હીટવેવની ચેતવણી છે। કચ્છ અને મોરબીમાં પણ ભારે ગરમીની શક્યતાનું એલર્ટ છે। છેલ્લા 3 દિવસથી રાજ્યના વિવિધ શહેરોમાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ તો કરી જ રહ્યા છે અને એમાં પણ ગઈકાલે 11 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની ઉપર પહોંચી ગયું। હજુ આગામી 2 દિવસ ગરમીથી રાહત મળે તેવા કોઈ એંધાણ નથી। આગામી 48 કલાક માટે હીટવેવની ચેતવણી જાહેર કરાઈ છે અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું છે। અમદાવાદમાં તાપમાનનો પારો ગઈકાલે 44.8 ડિગ્રી હતો। ઇલેક્શન સમયે તે આજે 45 ડિગ્રીએ પહોંચે તેવી આશંકા છે। હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે એમ 2 દિવસ હીટવેવની ચેતવણી જાહેર કરાઈ છે। અમદાવાદ, સુરત, પાટણ, રાજકોટ જિલ્લામાં આકરી ગરમીની શક્યતાએ એલર્ટ જાહેર કરાયું છે તો પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી અને કચ્છ જિલ્લામાં પણ હીટવેવની શક્યતાએ ચેતવણી જાહેર કરાઈ છે। બપોરના સમયે આકરા તડકામાં બહાર ન નીકળવા તંત્ર દ્વારા લોકોને સલાહ આપવામાં આવી છે। સતત ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને લોકો માટે મુસીબત બની રહી છે સિઝન। આગામી 2 દિવસ હજુ પણ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ વાતાવરણમાં થોડો પલટો આવે તેમ છે। અંબાલાલ પટેલે આગાહી કરેલી છે કે 28 તારીખ બાદ તો કેટલીક જગ્યાએ માવઠું અને કરા સુધી પડી શકે છે, વાતાવરણમાં ટાઢક થઈ શકે છે, પરંતુ હાલ જે સ્થિતિ છે તે સ્થિતિ મુજબ ગરમી વધવાની શક્યતાઓ પૂરેપૂરી છે। અને હવે આપના માટે સૌથી ઉપયોગી માહિતી આપી દઈએ। જો હીટવેવની સ્થિતિ સર્જાય છે તો આ હીટવેવથી બચવા માટે શું કરવું તે જોવું, જાણવું અને સમજવું આપના માટે ખૂબ જરૂરી છે। કેટલાક મહત્વના મુદ્દાઓને ખાસ નોંધ કરી લો। સૌથી પહેલાં ભર બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો, કારણ કે અત્યારે જે પ્રકારની ગરમી 12 થી 4 પડી રહી છે તે 44.8 ડિગ્રી અને 45 ડિગ્રી સુધી પડી રહી છે અને એપ્રિલ મહિનાનો અંત છે, હજુ મે મહિનો આખો બાકી છે, એટલે એ બાબત ખૂબ હિતાવહ છે કે આપ બપોરે બહાર ન નીકળો। તડકાના સમયે બહાર નીકળવું પડે તો માથું હંમેશા ઢાંકીને રાખો, કારણ કે હીટવેવની શક્યતાઓ છે અને તેમાં લૂ લાગવા સુધી, હીટસ્ટ્રોક સુધી આવવાની ઘટનાઓ બનતી હોય છે। ગરમીના સમયે અતિશય શ્રમવાળી પ્રવૃત્તિ કરવાનું ટાળો। જે સામાન્ય દિવસોમાં પણ આપ કરતા હો ને આપને એવું હોય કે આપ એ કરી શકો છો એટલે રૂટીનમાં રાખો, પરંતુ ન, ગરમીમાં બોડી ડિહાઇડ્રેટ થતી હોય છે, પાણીનો લોડ પડતો હોય છે અને તેવામાં શરીર વહેલું થાકી જાય છે, એટલે હીટસ્ટ્રોકની ઘટનાઓ બનતી હોય છે। ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચવાની જરૂર છે, એટલે સમયાંતરે થોડું પાણી પીતા રહો। માત્ર પાણી નહીં, છાશ હોય એ સિવાય કોઈ પણ પ્રકારનું લિક્વિડ કે જે ગરમીમાં આપને રાહત આપે। ઘરે અલગ અલગ પ્રકારના ડ્રિંક લોકો બનાવતા હોય છે અને તે એનર્જી ડ્રિંક પણ હોય છે, એ સિવાય બોડી ડિહાઇડ્રેટ નથી થવા દેતા, એ સતત પીવો। જેમાં છાશ હોય, લીંબુ શરબત હોય, નારિયેળ પાણી હોય, આવા પીણા એ શરીર માટે અલગ અલગ પ્રકારે લાભદાયક છે, કારણ કે એ એટલા વ્યાપક પ્રમાણમાં વિટામિન્સ હોય, મેગ્નેશિયમ હોય, ઝિંક હોય, એ તમારા શરીરમાં પુરવઠો પૂરો પાડે છે અને ગરમીથી બચાવે છે। કેફીનવાળા તેમજ ખાંડવાળા પદાર્થોનું સેવન ટાળવું, જેમાં મોટેભાગે આપણે ચા અને કોફીના બંધાણી હોઈએ છીએ, ત્યારે ગરમીની સિઝનમાં ખાસ કરીને તેની માત્રા ઓછી કરવી। સવાર અને બપોર સુધી ઠીક છે, પરંતુ ત્યારબાદ જે લોકો ચા પીવાની રાત્રે સાંજે ટેવ હોય છે તેને ટાળવી જોઈએ। પાણીવાળા ફળોનું સેવન વધારે લાભદાયી છે, જેમાં પાઇનેપલ હોઈ શકે, જેમાં ટેટી હોઈ શકે, જેમાં તરબૂચ હોઈ શકે, આવા પાણીવાળા ફ્રૂટ વધારે ખાવા જોઈએ, જેથી કરીને શરીર ડિહાઇડ્રેટ ન થાય અને જળવાઈ રહે પાણીની માત્રા। બને ત્યાં સુધી સુતરાઉ અને ખુલ્લા વસ્ત્ર પહેરવા જોઈએ, કારણ કે અને એ સિવાય ડાર્ક કપડાં ન પહેરવા જોઈએ, કારણ કે જ્યારે આપ કાળા કલરના કપડાં પહેરો છો, આપ ડાર્ક મરૂન હોય, બ્લુ હોય, તેનાથી ગરમી પોતાના તરફ આકર્ષો છો અને તે વધુ ગરમીના કારણે બોડીમાં પરસેવો થવો, વધુ ગરમી વધી જાય તો પછી ડિહાઇડ્રેટ બોડી થાય છે અને હીટસ્ટ્રોક સુધીની ઘટનાઓ પણ બનતી હોય છે। બાળકો, સગર્ભા તેમજ વૃદ્ધોને ગરમીમાં વિશેષ કાળજીની જરૂર હોય છે, એટલે જે બપોરનો સમય છે તેમાં બાળકો ઘરની બહાર ન રમવા જોઈએ, કારણ કે વેકેશનનો સમય છે અને બાળકો રમવા માટે બહાર ટેવાયેલા હોય છે, ત્યારે બપોરના સમયે ટાળવું જોઈએ। ઇન્ડોર ગેમ્સ રમાડવી જોઈએ, જેથી કરીને બહાર ન જાય અને લૂ લાગવાના સંજોગો હોય તો ત્વરિતપણે ડૉક્ટરની સલાહ લો, કારણ કે શરૂઆત તેની હાથ અને પગના તળિયા બળવાથી થાય છે, આંખો પણ ગરમ થઈ જાય છે અને જો આ શરૂઆત આપને લાગતી હોય તો તુરંત આપ ડૉક્ટરને મળો, જેથી કરીને લૂની માત્રા વધે।